નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે આપ સર્વનું આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર. તો ખેડૂત ભાઈઓ, અવારનવાર આપણી યુટ્યુબ ચેનલમાં પશુપાલન અને ખેતીને લગતા ઘણા બધા ટોપિક આપણે લેવી છે. આજે પણ એક સરસ મજાના ટોપિક સાથે આ વિડીયો તમારા સમક્ષ ફરીવાર રજૂ કરવાનો છે. તો ખેડૂત ભાઈઓ, આપણા જીરાના પાક વિશે થોડી ઘણી એવી માહિતી મેળવી કે આ જીરું આવડું આપણે કેવી રીતે કર્યું છે અને આમાં શું આપણે સારવાર કરી છે તેના વિશે થોડી ઘણી એવી નોલેજ લેવી. તો આપણે વાવેતર બાદ સૌપ્રથમ તો આપણે પેંડી છે, આ પેન્ડેલિન, આનો આપણે છંટકાવ કર્યો હતો વાવેતર બાદ તરત જ. એમ કહેવાય કે આખા પાળીએ અને આખા સામાન બધી પાછા પગલે હાલતા આખા એમાં એમ કહેવાય કે છંટકાવ કરી દીધો હતો. એના કારણે આપણે ખડમાં પણ ઘણું બધું એવું નિયંત્રણ જોવા મળ્યું છે અને ખડ પણ આપણા એમ કહેવાય કે ખેતરમાં હાવ ન બરાબર જ છે. 7થી એમ કહેવાય કે 7-8 વીઘાનું એમ કહેવાય કે જીરું છે. એમાં તમે જોઈ શકો છો ખડ હાવ એમ અત્યારે હાલની તકે હાવ ન બરાબર જ છે. અને બીજી એક વાત કરીએ તો આપણે આ જીરામાં 2 પાણી જીરું બહાર નીકળી ગયું હતું અને ત્યારબાદ 2-3 દિવસ બાદ એવું થોડુંક ઘણું એવું લાગ્યું કે થોડી ઘણી એવી સુકારાની અસર છે અને ગ્રોથ પણ થોડીક ઓછી છે. તો એના માટે આપણે ત્રિશુલ એગ્રોથી રસિકભાઈ પાસેથી એક સરસ મજાની દવા લીધી હતી. તેના ઉપયોગથી એમ કહેવાય કે સારું એવું પરિણામ મળ્યું છે. જે છે થાર 971, જે સુકારા સામે પ્રતિકારક છે. સુકારો એમ કહેવાય કે આનાથી હાવ વયો જ જાય છે. થોડું ઘણી એવી આપણને સરસ મજાનું એવું રિઝલ્ટ મળ્યું છે થાર 971થી. અને અત્યારે તમે જોઈ શકો છો કે કેવું આપણું જીરું ઊભું છે સરસ મજાનું. તો અત્યાર સુધીમાં આટલી આપણે જીરામાં સારવાર કરી છે. અને બીજું એક આપણે ખાતર છે એ એડ કર્યું છે જીરામાં. હાલની તકે આપણે હજી એડ જ કરેલું છે, પાણી આપણે જે પાયું નથી. આવડું આ ખાતર આપણે જીરામાં એડ કર્યું છે 24-24-0. આ ખાતર આપણે જીરામાં નાખ્યું છે. અને હવે વધારાની અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કે આગળ આપણે શું પગલાં ભરવા દરેક માહિતી અમે અમારી આ યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર વિડીયોના માધ્યમથી અપલોડ કરીશું. માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી. અવારનવાર ઘણા બધા તમને ખેતી અને પશુપાલનને લગતા વિડીયો અમારી આ યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. તો ખેડૂત ભાઈઓ, ફરી મળીશું એક નવા જ વિડીયોમાં. જય શ્રી રામ.